હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ થઈ ફ્રેશ થઈ ગયા ને પાછા રેપ શેપ થઈ ગયા મિત્રો. કેમ કે કામમાં સડી ગયા હતા ને કામ કરતાં કરતાં પછી બ્લોક ચાલુ કર્યો, ભૂલાઈ ગયું એટલે. ને જો આપણે છે ને આ ગટરમાં પાણી જતું નહીં હતું, તો મેં કીધું થોડી થોડી એને ઊંડી કરી નાખીએ ને તો પાણી જવા માંડે. કેમ કે આ કોળું થઈ ગયું હતું ને પેલો થાંભલો દેખાય ને ઠેઠ આંબા સુધી ત્યાં પાણી હતું. તો પછી ત્યાંથી ખોદતો મેં આવ્યો, અહીંયા સુધી આવી ગયા છે. એટલે અહીંયા સુધી પાણી પણ આવી ગયું છે મિત્રો. અને હવે થોડુંક બાકી છે તો એટલું ખોદી દઈએ એટલે પહેલાં ખેતર બાજુ પાણી નીકળી જાય. કેમ કે હવે 2 દિવસ થઈ ગયા વરસાદ રહી ગયો છે, પણ આંબામાં પાણી હજી ઉતરતું નથી. એમાં થોડું થોડું પાણી ભર્યું રહે છે. તો એને આપણે ખાડીઓ કમ્પ્લીટ કરી નાખીએ એટલે પાણી નીકળી જાય મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ફટાફટ ખાડીઓ કમ્પ્લીટ કરી નાખીએ. ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. બરાબર મિત્રો? તો આપણે ફટાફટ કરી નાખીએ. એક કામ હતું તે ત્યાં પતાવી દીધું પાવડાવાળું. પછી આવી ગયા અહીંયા. જો હા, ભૂલાઈ ગયું હતું કાલનું, અહીંયા ને અહીંયા પડ્યું રહ્યું હતું. કે વેદાંશ છે ને લઈ લીધું હતું ને પછી એના હાથમાં હતું. તો મેં પછી કીધું ક્યાં ગયું છે, તો જોવા આવ્યો તો અહીંયા હતું. એવું છે મિત્રો. આપણે છે ને આ ગટર કરીને કમ્પ્લીટ કરી નાખી. જો ઠેઠ સુધી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા, ને આ બાજુ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે પાણી થાય ને થોડું થોડું નીકળી જાય છે. હવે આમ ઠેઠ સુધી થઈ ગયું છે. કેમ કે હવે જેટલું પાણી હતું એટલું નીકળી જાય, થોડું ઘણું રહે. હવે ઊંડી વધારે કરીએ તો પાછું બીજા ખેતરનું પાણી પેલી બાજુથી આવી જાય. તો જોઈએ થોડીક ઊંડી થાય, કોરી થાય પછી કરીએ. કેમ કે હવે ભીનામાં તો ખોદી નહીં શકાય એવું છે. થોડું ઊંડું કરીએ ને તો કદાચ પાણી નીકળી જાય એમ. કેમ કે આમાં આંબામાં છે ને આવું પાણી ભર્યું રહે. જો મિત્રો, બહુ ફેર્યું રહે એટલે વાંધો પડે, બીજું કાંઈ નહીં. દક્ષા આમ છે. જો દક્ષ ઠામણા ઉટકે છે મિત્રો. ઠામણા ઉટકી નાખો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો આપણે વાસણ ધોઈ નાખીએ. વાસણ ધોવે છે. માહી સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે હે ને? ગુડ મોર્નિંગ મિત્રો, આપણે સ્કૂલે જવાનું થઈ ગયા છે. હવે વેદાંશને લઈને જતું રહેવું પડે ને આપણે. કેમ કે વેદાંશ 12 વાગે છૂટે એટલે અમને હાથે લઈને જ જવું પડે. વેદાંશને હાથે ત્યાં લેતો જાઓ, પછી મૂકીને આવતા રહીએ. વાડીમાં આવી ગયા ને, વાડીમાં આવીને છે ને પપૈયું ખાઈએ. જો અહીં દક્ષા છે ને એવા સીન કરે ને મિત્રો. જો પપૈયું ખાય, બિયા વાવે, ચાલો અહીંયા ઉગો, આમ વાવે. કઈ ઉગે તમને કઈ લીધે અમને અહીંયાથી ઉપાડીને અહીંયા જ રાખી. ઉગો. અહીંયાથી પપૈયું ઉતાર લીધું ને દક્ષા જો મસ્ત મજાનું પાકેલું પપૈયું ખાય છે. કોને ભાવે કમેન્ટ કરજો મિત્રો. પપૈયું જો ડાયરેક્ટ ઝાડ પાકેલું કેવું પણ પપૈયું. જો કાંઈ ખટે નહીં, જુઓ ને. તો ખાઓ તમે. તો ચાલો મિત્રો પપૈયું ખાવા. સાંજ પડી ગઈ છે ને આપણે જમવાનું પણ બની ગયું છે. પાણીપુરી કા મમ્મી? ચોકે ખાય ને પાણીપુરી જોઈ. દેખો અમને ખવડાવતો બટેકા ને બધું બની ગયું છે. દેખો આ રીતના પાણીપુરી ભરવાની. પાણી પણ બની ગયું છે. દેખો મેં પાણીપુરી વાળી છું. આ રીતના ખાવા. મેં આ પૂરી પણ બની ગઈ છે કા મમ્મી ઘરે ને બનાવી છે. હા, મસ્ત બની ગઈ છે. બટાકા પણ ઘરે, પાણી પણ ઘરે. ને મિત્રો મમ્મી પપ્પા અંદર છે ને શું કરો છો પપ્પા? ચકરી બનાવું. ચકરી બનાવે છે સ્પેશિયલ મરચાની ચકરી. મિત્રો આ બનાવે છે પપ્પા. કાપા ચકરી બનાવું મિત્રો. ચાલો બધા ચકરી ખાવા. પણ મરચાની, હા, તીખું બહુ લાગે. મરચાની. તો મિત્રો આપણે ખાઈ લઈએ.
છે ને અંધારામાં ને અંધારામાં ચાલવા આવ્યા, ચાલતા છે અને દાડો પછી ચાલવા આવ્યા. અને મિત્રો જો દક્ષા અને લોકો છે ને અંધારામાં બેહીન છે. જો તમને જો સર્કલ પર, કર્માના સર્કલ પર બેઠી છે. અહીંયા જો કેવું સર્કલ છે, મસ્ત બેઠી હશે. લોન બોન બધું છે અહીંયા, ખરોખડી બરોબડી. અને પ્રિયા ને વેદાંશ તો અહીંયા ઉપર ચડી ગયા. જો બૂમો નહીં પાડો, છોકરા બૂમો બહુ પાડે મિત્રો, હે ને. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આપણે ખરી